चलो, मुख्यमंत्री नीतीश कुमार द्वारा उद्घाटन कराયેલ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાયન્સ સિટી જે છે કઈ જગ્યાએ સ્થિત છે સાહેબ? મુજफ्फरपुर, गया, पटना, भागलपुर। तो साहेब जे छे बिहारનું पाटनगर छे पटना। बिहारना मुख्यमंत्री नीतीश कुमार जीए पटनाना राजेंद्र नगરમાં જે છે એપીજે અબ્દુલ કલામજીના નામ પર એક સાયન્સ સિટી બનાવવામાં આવી રહી છે, એનું ઉદ્ઘાટન કર્યું છે। ટોટલ આ 20 એકરમાં ફેલાયેલું છે અને એમાં 5 વિજ્ઞાન આધારિત ગેલેરીઓ અને એક 4D થિયેટર જે છે એનો સમાવેશ છે। આનું નિર્માણ કરવા પાછળ જે છે બિહાર અને ટેકનોલોજી શિક્ષણ વિભાગ જે છે જવાબદાર છે। લગભગ 900 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે। તો બિહારના લોકોમાં જે છે વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે એ ઉદ્દેશ્યથી આનું નિર્માણ થઈ રહ્યું છે મિત્રો। તો આ પણ એક સરસ મજાની જે છે ઇન્ફોર્મેશન ખાસ ધ્યાન રાખી લેજો। તો આની અંતર્ગત 5 વર્ષના સમયગાળામાં બનાવવાનું છે અને વિજ્ઞાન જે અને નવીનતાના ક્ષેત્રમાં બિહારને જે છે એક સેન્ટર બનાવવા પાછળ જે છે ખાસ આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો એ પણ સાયન્સથી જે છે ખાસ ધ્યાન રાખી લેજો। અને જે છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ જે છે એમના વિશે તો તમને ખ્યાલ હોવો જોઈએ ભાઈ। આપણા દેશના જે છે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે અમને ઓળખવામાં આવે છે। સાથે સાથે જે છે લોકોના રાષ્ટ્રપતિ, આપણા દેશના જે છે 11મા રાષ્ટ્રપતિ હતા સાહેબ। હાલમાં જ બિહાર રાજ્યમાં જે છે સાહેબ વાત કરીએ તો હાલમાં જ પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા મખાના બોર્ડ જે છે એ પણ હેડક્વાર્ટર ક્યાં બનાવવામાં આવ્યું છે ભાઈ? બિહાર ખાતે જે છે બનાવવામાં આવ્યું છે।